બનાવવાની વાત કરીએ તો પાણીગેટ વિસ્તારમાં પણ આવી જ રીતે માથાભારે શખ્સોનો આતંક જોવા મળ્યો છે। મોડી રાત્રે અસામાજિક તત્વોએ જાહેરમાં મારામારી કરી છે અને મારામારી બાદ બુટલેગરે ટુ વ્હીલર ચાલક પર કાર ચડાવી નાખી। અસામાજિક તત્વોએ ગાડીમાં પણ તોડફોડ કરી છે। પોલીસે બુટલેગર સહિત 4 શખ્સોની અટકાયત કરી છે। તો વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો જે પ્રકારનો ત્રાસ છે તે સતત વધી રહ્યો છે। મોડી રાત્રે આરોપીઓ વચ્ચે જાહેર રોડ પર મારામારી થઈ હતી। આ દરમિયાન એક આરોપીએ પોતાની ગાડીથી એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો અને પોલીસે સમગ્ર મામલે 4 આરોપીઓની અટકાયત કરી। પકડાયેલા 4 ગુનેગારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પકડાયેલ આરોપી કુણાલ કહાર સામે 29 ગુના છે, જ્યારે સૂરજ ચુઈ સામે 21 ગુના નોંધાયેલા છે। સાથે જ ચાર્મિસ સામે પણ 11 ગુના નોંધાયેલા હોય તે સામે આવ્યું છે। એટલે તમામ કુખ્યાત આરોપીઓ છે જાણે કે ગુનાની દુનિયાના જ હોય અને આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવું અહીં જોવા મળી રહ્યું છે।